તપ વિના સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થતી નથી. છે ને બોલી હવે તપ વિના તપ હારે હોય છે. ચારિત્ર જ્યાં હોય ત્યાં નિશ્ચય તપ અને વ્યવહાર તપ નિમિત્ત રૂપે હોય છે. જ્યાં આત્મા પોતાના આનંદ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરી દર્શન જ્ઞાન ને ચારિત્ર પ્રગટ કરે છે એમાં નિશ્ચય તપ હારે ચારિત્રને ભેગું હોય છે. અને વ્યવહાર તપ પણ 12 પ્રકારના તપ નિમિત્ત રૂપે હોય છે. નહીં કથન તો 2 પ્રકારના છે ભાઈ. વસ્તુ એક જ પ્રકારે છે પણ નિરૂપણ 2 પ્રકારે. પુરંદરજીનું વાક્ય એ સર્વત્ર વ્યવહાર નિશ્ચયનું આ લક્ષણ જ્ઞાતવ્ય જાણવું મહાસિદ્ધાંત છે. નિશ્ચય છે, યથાર્થ છે, વ્યવહાર છે તે જોડે નિમિત્ત ઉપચાર દેખીને તેને વ્યવહાર કહેવામાં, વ્યવહાર દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે. ખરેખર એ મોક્ષનો માર્ગ વ્યવહાર વ્રત, વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન એ ખરેખર મોક્ષનો માર્ગ નથી. શું થાય? જગતની શૈલી તત્વની કથન પદ્ધતિ એવી હોય એને માની લે કે 2 પ્રકારે મોક્ષ છે. શું થાય? મોક્ષ સ્વરૂપ તો આત્મા છે. પૂર્ણાનંદનો નાથ, આનંદનું ધામ છે. એમાં અંતરમાં ઠરવાથી, દર્શી જ્ઞાન ઠરવાથી મુક્તિ થાય છે. કઈ બહારના વિકલ્પ જે થાય એનાથી બંધ થાય છતાં એને નિમિત્ત તરીકે કથન ગણીને વ્યવહારે અનુકૂળ નિમિત્ત છે એટલે એમ કરીને એનાથી મુક્તિ થાય એમ આરોપથી કથન છે. સમજાણો આમાં? હવે નીચે વ્યાખ્યા થોડી તપ શબ્દ પીડ્યો છે ને, નીચે નોંધ. સમ્યક તપનો અર્થ, સાચો તપ એને કહેવામાં આવે છે કે શુદ્ધોપયોગ રૂપી મુનિધર્મ, શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ ધર્મને સમ્યક તપ કહેવામાં આવે છે. તપ કલ્યાણ કહેવામાં આવે છે ને. ભગવાનના ગર્ભ કલ્યાણી, જન્મ કલ્યાણી, તપ કલ્યાણી, કેવન કલ્યાણી, મોક્ષ કલ્યાણી આવે છે ને નિર્માણ. તપ કલ્યાણી નો અર્થ મુનિપણું અને મુનિપણાનો અર્થ શુદ્ધ ઉપયોગ. બરાબર. 5 कल्याणी कहते हैं ना, तो उसको तप कल्याणी कहते हैं ना. चारित्र लेते हैं तप कल्याणी कहते हैं. ચારિત્ર એ તપ છે ખરેખર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં ચરવું, રમવું, આનંદમાં જમવટ થઈ જવી એ જ એક ચારિત્ર ને એ જ એની અંદરમાં ઈચ્છાનો ઉગ્રપણે અભાવ એને તપ કહેવામાં આવે છે. ભાઈ તપ છે એ નિમિત્ત રૂપે છે. સમ્યક તપનો અર્થ શુદ્ધોપયોગ મુનિધર્મ. એક વાત, સાચા તપની વ્યાખ્યા ચારિત્રવંત થવું. તે ચારિત્રવંત થવું એટલે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરવી. તે સજ્જનજી એ વાત है भैया. आत्मा में वो शुभ ने अशुभ जो उपयोग है ये अशुद्ध उपयोग है. ये तो बंधनों कारण है. શુભ ને અશુભ ઉપયોગ છે એ બધું બંધનું કારણ છે. એ તપ નથી તેમ યથાર્થ ચારિત્ર એટલે મુનિપણું નથી. યથાર્થ મુનિપણું તો મોક્ષનું કારણ છે. આ સુભાવ તે બંધનું કારણ છે. ત્યારે યથાર્થ મુનિપણું એટલે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિપણું. સમ્યક તપની વ્યાખ્યા જે છે કે આની ચારિત્ર અંગીકાર કર્યો એટલે સામ્ય ભાવ અંગીકાર પ્રવર્તન સારમાં પહેલી ગાથાઓમાં આવે છે. સામ્ય ચારિત્ર અંગીકાર કરવાની વ્યાખ્યા ખરી આ છે. એને સામ્ય ભાવ અંગીકાર કર્યો, વિતરાગ ભાવ અંગીકાર કર્યો, શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ અંગીકાર કર્યો. સમજાય છે કાંઈ?
એ જ આવે છે 5 ગાથામાં. પહેલી પ્રવર્તન સાધન શુદ્ધ ઉપયોગ 5 આચારનું વર્ણન કર્યું છે. એ બધું જ્ઞાન દર્શન શુદ્ધ ઉપયોગમાં ધોરણમાં જે લીધું છે મુનિ ધર્મ કેવો શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી સ્વભાવ સાધન દ્વારા 4 ઘાતી કર્મનો નાશ કરી હરિહંત પદને પામે છે. હવે નહીં આથી બહુ સરસ વાત કરી માણસને પણ પોતાની દાપણ આજે પોતું બીજો પંડિતો એનું બહુમાન થઈ જાય અને ગોઠતું નથી. સમજાણું? હિન્દીમાં આ તો ગુજરાતીમાં છે. હિન્દીમાં એમ લખ્યું છે. પહેલી વ્યાખ્યા પ્રવચન સારની અપેક્ષા મૂકી દીધું. અરિયંતનું ફળ જે ગ્રસ્તપણું છોડી મુનિ ધર્મ અંગીકાર કરી છે. મુનિ ધર્મ એટલે શુદ્ધ ઉપયોગ નિજ સ્વભાવ સાધન વડે નિજ સ્વભાવ શુદ્ધ સ્વભાવના સાધન વડે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અનંત ચતુર્થ બિરાજમાન થયા. એના માટે સીધમાં એમ લીધું જુઓ જે ગ્રસ્તતા તજી મુનિ ધર્મ સાધન વડે ને એમ લીધું જોયું. બોલો જેની સ્વભાવ સાધન કયો હતો ને એને મુનિ ધર્મ સાધન વળી 4 ઘાતીનો નાશ કરી એમ થયું. પછી આચાર ઉપર સાધન જે વિરાગી બની દર્પણ છોડીને એમ કહ્યું તો વિરાગી બની બરાબર ઉદાસીન પરથી થઈ સમસ્ત પરિકર છોડી શુદ્ધ ઉપયોગ મુનિ ધર્મ અંગીકાર કરી આચાર ને ઉપાધ્યાય ને સાધુ એને કહેવામાં શુદ્ધ ઉપયોગ મુનિ ધર્મ અંગીકાર કરી. કઈ અક્ષય મૂળ ગુણ એ તો વ્યવહાર વચ્ચે આવે અને કહેવાય પછી વ્યવહાર કેશે આગળ કેશે એ પોતે જ કહેશે અક્ષય મૂળ ગુણ પાવે. અંગીકાર કર્યો છે સ્થાન ભાવ જે પ્રવચન સારમાં કુંદાચાર લીધો છે. હું સ્થાન અંગીકાર કરું વચ્ચે સંજળનો ઉદયનો મધભાગ આવી જાય છે એને ઓળંગીને હું શુદ્ધ ઉપયોગ રૂપી સ્થાન ભાવનો અંગીકાર કરું. એનું નામ મુનિપણું છે. બાપા મુનિપણું એટલે જોયું શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર છે. અંતરંગમાં તો શુદ્ધ ઉપયોગ વળી પોતે પોતાના અનુભવે છે. એને આચાર ને ઉપાધ્યાય કહીએ. અંતરંગમાં શુદ્ધ ઉપયોગ વળી પોતે પોતાના અનુભવે છે. પરદ્રજમાં અમુથી ધારતા નથી. પોતાના જ્ઞાન આદિ સ્વભાવને જ પોતાના માને છે. પ્રભાવમાં મત કરતા કેટલી વાત લીધી સરસ. મોક્ષમાં પ્રકાશ આચાર ઉપાધ્યાય સાધુ એને કહેવા. એ અહીં કહ્યું હતું આપણે સમ્યક તપનો અર્થ શુદ્ધ ઉપયોગ મુનિ ધર્મ આપણે એની વ્યાખ્યા તો સમજાણું કાંઈ. શુદ્ધ ઉપયોગ એટલે દયા દાન વ્રત ભક્તિના પરિણામે શુભ ઉપયોગ છે. હિંસા જૂઠું ચોરી અશુભ ઉપયોગ છે. બે મુનિ પણ નથી. એ આચાર ઉપાધ્યાય પદે નથી. આચાર ઉપાધ્યાય ને સાધુ પદ ભગવાન એને કહે છે કે જ્યાં આગળ શુભ ઉપયોગ અશુદ્ધ ઉપયોગથી ખસી પોતાના આત્માના દર્શન જ્ઞાન પૂર્વક શુદ્ધ ઉપયોગ નામ શુદ્ધ આચરણ એની વિતરાગતાનું આચરણ એને અહીંયા મુનિ પણ આચાર ઉપાધ્યાય કહેવામાં. સમજાણું કાંઈ? ये सच्चा मुनि धर्म है. वितराग मार्ग का इनमें तो है ही नहीं परमेश्वर जैन शिवाय तो सर्वज्ञ परमेश्वर त्रिलोकनाथ परमात्मा वितराग मूर्ति प्रभु एनी वाणी में आ जिननी वाणी एनी वाणी में वितराग मूर्ति बिंब थी गया वाणी જાણો. અથવા બે પ્રકાર પડે. સમ્યક તપનો અર્થ શુદ્ધ ઉપયોગ મુનિ ધર્મ છે અથવા નિજ પરમાત્માના આશ્રય એની વ્યાખ્યા ખરેખર કોઈ શુદ્ધ ઉપયોગની કઈ અથવા નવું નથી. નિશ્ચય સમ્યક દર્શન શુદ્ધિ વળી
શુભાશુભ ઈચ્છાઓના નિરોધ પર અશ્વિનાથી જ વાત કરી છે. આત્મામાં નિશ્ચય આ નિજ પરમાત્માના આશ્રય નિજ શુદ્ધ પરમાત્મા કારણ પરમાત્મા પોતાનો સ્વભાવ શીખાવ એને આશ્રય નિશ્ચય સમ્યક દર્શન સાચું સમ્યક દર્શન નિશ્ચય એટલે સાચું સમ્યક દર્શન વ્યવહાર એટલે ઉપચારિક સમ્યક દર્શન નિશ્ચય જ્ઞાન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એનું જ્ઞાનના વેદનથી જ્ઞાનનું પ્રગટવું એ સ્વભાવ શુદ્ધ ને આશ્રય એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. અને સમ્યક ચારિત્રો નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય જ્ઞાન ત્રણે લાગુ પાડવું. નિશ્ચય ચારિત્ર રૂપ નિશ્ચય ચારિત્ર રૂપ સાચા ચારિત્ર રૂપ આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ સાચા ચારિત્ર રૂપ શુદ્ધિ ભરી એની નિર્મળતા દ્વારા શુભાશુભ ઈચ્છાઓના નિરોધ પૂર્વક નાસ્તીથી વાત કરી. આવા ભાવથી એમાં શુભાશુભ ઈચ્છાનો નિરોધ થઈ જાય. આત્મામાં એથી શું થાય છે? આત્મામાં નિર્મળ નિરાકુર મળ વિનાનું આકુળ વિનાનું જ્ઞાન ને આનંદના અનુભવથી ભગવાન આત્માના જ્ઞાનનો આનંદનો જે અનુભવ શુભાશુભ ભાવનું રોધન થતા સ્વભાવના જ્ઞાન ને આનંદનો જે અનુભવ એ અખંડિત પ્રતાપ રહેવું. આ તપ છે ને, તપ પ્રતપંતી તપ, એમાં અખંડિત પ્રતાપવંત રહેવું. પોતાની અંતર આનંદની પ્રતાપવંત શોભાથી અંતરમાં સ્થિર અતિન્દ્રિય આનંદના અનુભવમાં રહેવું. નિસ્તરંગ ચૈતન્ય રૂપે શોભિત થવું, જેમાં તરંગ નથી, વિકલ્પના ભેદ નથી, જેમાં એકલો ભગવાન અતિન્દ્રિય આનંદનો કંદ સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદના સ્વાદની ઉગ્રતામાં પડ્યો છે. એનાથી ચૈતન રૂપે શોભિત થવું જોઈએ. ચૈતન રૂપે રાગભાગની શોભા એ નથી. નિસ્તરંગ તરંગ વિનાના ભેદ વિનાનું ચૈતન પણ શોભિત થવું તે તપ છે. આનું નામ તપની સાચી વ્યાખ્યા છે. ત્યારે પછી 12 પ્રકારના તપ તેને નિમિત્ત ને વ્યવહારે કહેવામાં આવે. સમજાણું ખાય. આવું નિશ્ચય તપ ભૂમિકા અનુસાર સાધકને હોય છે. આવું ખરું તપ ભૂમિકા અનુસાર સાવકને મુનિના સાધક હોય. ત્યાં બાહ્યમાં 12 પ્રકારના તપમાંથી યથાયોગ નિમિત્ત હોય છે. પછી 12 પ્રકારના તપમાં વ્યવહાર પણ તપનો હોય. નીચે આવું હોય ત્યારે નિમિત્ત એને હોય. તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહાર તપ કહેવાય છે. નિશ્ચયનું તપનું જ્ઞાન કરાવવા વિકલ્પાદી જે 12 પ્રકારના આવે અનુસરણ કરું કા વિકલ્પાદી એને 12 તપના એનું નિશ્ચય તપનું જ્ઞાન કરાવવા વ્યવહાર તપને વ્યવહાર કહેવામાં આવે. સમજાણું ખાય. ખરેખર મોક્ષનો માર્ગ વ્યવહાર વ્રત વ્યવહાર દર્શન વ્યવહાર જ્ઞાન એ ખરેખર મોક્ષનો માર્ગ નથી. શું થાય? જગતની શૈલી તત્વની કથન પદ્ધતિ એવી હોય એને માની લે કે 2 પ્રકારે મોક્ષ છે. શું થાય? મોક્ષ સ્વરૂપ તો આત્મા છે. પૂર્ણાનંદનો નાથ આનંદનું ધામ છે. એમાં અંતરમાં ઠરવાથી દર્શી જ્ઞાન ઠરવાથી મુક્તિ થાય છે. કઈ બહારના વિકલ્પ જે થાય એનાથી બંધ થાય છતાં એને નિમિત્ત તરીકે કથન ગણીને વ્યવહારે અનુકૂળ નિમિત્ત છે એટલે એમ કરીને એનાથી મુક્તિ થાય એમ આરોપથી કથન છે. સમજાણું આમાં